ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ બ્રાઇટ હોપ્સ એજ્યુકેશનમાં। આપણે અત્યાર સુધી ચેપ્ટર 1 ના 1 થી 20 જેટલા એમસીક્યુ છે એ જોઈ લીધા હતા। હવે આપણે આગળ બીજા એમસીક્યુઝ જે છે ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એનો નેક્સ્ટ જે સેક્શન છે એ આપણે જોઈએ। હવે એમાં 21મા નંબરના એમસીક્યુ થી આપણે ચાલુ કરીશું। 1 થી 20 આપણે પહેલા લેક્ચરની અંદર જોઈ લીધા છે। તો પ્રશ્ન છે, ચોરસના દરેક વિરુદ્ધ શિરોબિંદુ પર વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે। અન્ય બે ખૂણાઓમાંથી દરેક પર વિદ્યુતભાર Q મૂકવામાં આવે છે। જો Q પર ચોખ્ખું વિદ્યુત બળ 0 હોય તો Q બાય Q ખાલી જગ્યા બરાબર થાય। ઓપ્શન્સ તમને અહીંયા આગળ આપી દઉં હું। જો અહીંયા શું આપેલું છે, સૌથી પહેલા જેમ તમને કહ્યું હતું એમ સૌથી પહેલા તમારે એનું કન્ફિગરેશન આકૃતિ જે છે અરેન્જમેન્ટ એ તમારે વિચારી લેવાની કે કઈ રીતની બની રહી છે। એટલે ચોરસના બે વિરુદ્ધ જે શિરોબિંદુઓ છે એમની ઉપર પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર વિચારવાનો છે, કેપિટલ Q જેટલો, અને બીજા જે શિરોબિંદુ બચ્યા વિરુદ્ધ એમની ઉપર Q। તો હવે કોઈ પણ એક Q જે છે એની ઉપર તમારે Q જેટલો વિદ્યુતભાર જે છે એની ઉપર બળ તમારે 0 લેવાનું છે, બરાબર। એટલે એની ઉપર લાગતા બળો જે છે એનો સરવાળો કરવાનો, સદિશ સરવાળો, અને એ સદિશ સરવાળો બરાબર 0 લેવાનું। એના ઉપરથી તમારે ગુણોત્તર શોધવાનો છે કેપિટલ Q ભાગ્યા સ્મોલ q નો, બરાબર। તો આપણે અરેન્જમેન્ટ એની જે છે અરેન્જમેન્ટ જોઈએ કે આવી રીતની થશે, બરાબર। Q કેપિટલ Q અને સ્મોલ q। હવે આ કેપિટલ Q જે છે એ આ કેપિટલ Q ને અપાકર્ષવાનો, એટલે એના કારણે લાગતું જે બળ હશે એ આ તરફ હશે, અપાકર્ષણ। બીજું આ પ્લસ Q છે સ્મોલ q, એ પણ એને અપાકર્ષશે એટલે એના કારણે લાગતું બળ જમણી તરફ હશે। ઉપર તરફ જે સ્મોલ q છે એના કારણે લાગતું બળ નીચેની તરફ હશે, બરાબર। તો હવે અહીંયા આગળ તમારે જે બળ લાગી રહ્યું છે ને, અહીંયા તમને ખ્યાલ નથી કે આ પ્લસ છે, પ્લસ જ છે એવી રીતનું અત્યારના કઈ તમારે અઝ્યુમ કરાય નહીં, બરાબર। જો આ બે બળ અત્યારે આપણે વિચારીએ, આપણે અત્યારના માત્ર આ બે બળ વિચારીએ Q અને Q ના કારણે થઈને, બરાબર। પ્લસ Q સ્મોલ q જે છે એના કારણે થઈને, તો એમનું પરિણામી બળ છે એ ક્યાં લાગશે? આ તરફ લાગશે। તો હવે આ Q ની ઉપર લાગતું બળ, પરિણામી બળ જો 0 થવું હોય તો બીજું જે બળ છે જે આના કારણે લાગી રહ્યું છે એ ઓબ્વિયસલી આ બળની, આ પરિણામી જે બળ બની રહ્યું છે એની વિરુદ્ધ દિશામાં અને એટલા જ મૂલ્યનું હોવું જોઈએ। તો એ આકર્ષી બળ હશે, એટલે કે આ અહીંયા આગળ છે એ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ, પણ આપણે અત્યારે એની અંદર હમણાં જવું નથી, ધન હશે કે ઋણ હશે। બળની દિશા આ જે મળી આપણને એ સાવ સાચી વાત છે, બરાબર। એટલે સૌથી પહેલું આપણે શું લેવું પડશે? આ FR જે છે ને એ ગોતવું પડે। એ FR બરાબર આટલું અથવા તો FR માઇનસ આ બરાબર 0 એમ કરવું પડશે, બરાબર। અને FR શોધવા માટે થઈને તમારે આ બંને ઇન્ડિવિડ્યુઅલ બળ છે એ કેટલા થાય છે લેવાના થશે, બરાબર। સૂત્ર તમને યાદ જ હશે, કુલંબિયન બળ અત્યારે અહીંયા લગાડવાનું છે અને પછી એનો સંપાતીપણાનો નિયમ। કુલંબિયન બળ કેટલું થાય? કુલંબિયન બળ થશે F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર। એના મુજબ તમારે જ્યારે આ સ્મોલ q લઈ રહ્યા છો એ વખતે એના દ્વારા લાગતું બળ K સ્મોલ q કેપિટલ Q, સ્મોલ q કેપિટલ Q, એમની વચ્ચેનું અંતર ચોરસ છે એના આપણે અત્યારના એની લંબાઈ જે છે, બાજુઓની લંબાઈ કઈ આપેલી છે? દરેક બાજુની લંબાઈ કઈ આપેલી નથી, આપણે આપણી રીતના જે લેવી હોય એ લઈ શકીએ છીએ। R લેવું હોય તો R પણ લેવાય, A લેવું હોય તો A લેવાય, L લેવું હોય તો L લેવાય, જે લેવું હોય લઈ શકીએ, બરાબર। એવી જ રીતના આ બીજો Q છે એના કારણે પણ મૂલ્ય તો આ જ રહેવાનું, બરાબર। F આને હું 1 કહી દઉં અને જો આને 2 કહી દઉં તો F1 અને F2 બંનેનું મૂલ્ય આટલું થશે। હવે એ બંનેનું પરિણામી બળ તમારે FR જે છે એ શોધવાનું, તો એ શું થઈ જશે? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર, બરાબર। આવી રીતના તમને જવાબ પહેલા FR નો મળે, અને એ FR જે આવશે, આ જે FR આવશે એની અંદર શું થશે? આ બંને છે ને K Q Q ભાગ્યા L સ્ક્વેર એનો વર્ગ વત્તા K Q Q ભાગ્યા L સ્ક્વેર એનો વર્ગ, તો એના ઉપરથી તમને FR મળે। અને આ FR જે આવશે એ તમારે K QQ ની વચ્ચે લાગતું બળ, તો K Q સ્ક્વેર ભાગ્યા એમની વચ્ચેનું અંતર। તો જો તમે અહીંયા આગળ
આને L લીધું છે, આને L લીધું છે, તો આ લંબાઈ કેટલી થઈ જશે પાયથાગોરસના નિયમ મુજબ L² + L² ના વર્ગમૂળ જેટલી, એટલે કે √2L જેટલી થાય, બરાબર. તો √2L નો વર્ગ એવું બનશે, બરાબર. આ બંને બળ તમારે સરખાવવાના અને પછી એના ઉપરથી કેપિટલ Q ભાગ્યા સ્મોલ q છે એટલું કરવાનું થશે, બરાબર. આ તમને રોડ મેપ સમજાવી દીધો આખો કેવી રીતના કરવાનું થશે. હવે આપણે એનું ડિટેલ સોલ્યુશન જે છે એ જોઈએ. તો જુઓ અહીં આગળ Q પર લાગતું કુલમ બળ F1, F2 અને F3. F1 જે છે અત્યારે અહીંયા આગળ આ બાજુઓની લંબાઈ છે કેટલી વિચારી છે a જેટલી લંબાઈ હોય એવું લીધું છે, બરાબર. a લંબાઈ હોય તો એના કારણે તમે અહીંયા શું લખશો a, બાજુની લંબાઈ a આપેલી છે. તો F1 બરાબર KQQ ભાગ્યા a² લીધું તું આપણે KQQ ભાગ્યા a² અને F3 જેમાં આ લંબાઈ તમને કહી હતી એમ એ થઈ જશે √2a એના જેટલી, એનો વર્ગ કરશો એટલે 2a² થઈ ગયો. તો હવે F1 અને F2 નું પરિણામી બળ એટલે કે આના કારણે અને આના કારણે જે બળ લાગે છે એનું પરિણામી બળ આપણે જેમ કીધું હતું એવી રીતના બંને લંબ હોવાના કારણે પરિણામી બળ આવી રીતે મળશે, જે તમને મળી રહ્યું છે √2kq ભાગ્યા a² જેટલું. હવે પરિણામી બળ તમારે શૂન્ય કરવાનું છે એટલે કેપિટલ Q જે અન્ય કેપિટલ Q છે એના કારણે લાગતું બળ એના જેટલું હોવું જોઈએ અને એનાથી વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, એટલા માટે માઇનસ લખ્યું અને એની કિંમત લખી. એ કિંમત શું આવી kq² ભાગ્યા 2a² અહીંયા લખેલી છે, બરાબર. બંનેને ઇક્વેટ કરી દેશો તમે, અહીંયાથી k કટ થઈ જશે, એક q કટ થઈ જશે, અહીંયાથી q કટ થઈ ગયો, a² કટ થઈ ગયો, તો અહીંયા બચ્યું તમારી પાસે √2q અને -q/2 આટલું બચ્યું છે. તો q ભાગ્યા q કેપિટલ Q ભાગ્યા સ્મોલ q બરાબર -2√2 એટલું થશે. તો આ તમારે આવી ગયો જવાબ, બરાબર. એ તમને અહીંયા આગળ કી નંબર 4 ની ઉપર જે છે એ દેખાઈ રહ્યું છે, બરાબર. કી નંબર 4 પર આનો જવાબ છે. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. બે બિંદુવત વિદ્યુતભાર +8q અને 2q અનુક્રમે x = 0 અને x = L પર સ્થિત ઉગમ બિંદુથી x અક્ષ પરના બિંદુનું અંતર ખાલી જગ્યા કે જેના પર આ બે બિંદુવત વિદ્યુતભારને કારણે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર 0 છે. આ કેટલા અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 મળે જો એક વિદ્યુતભારને ઉગમ બિંદુ પર x = 0 પર અને બીજાને -2q પર રાખે, બીજા -2q વિદ્યુતભારને L અંતરે રાખેલું હોય, એટલે કે બે જે વિદ્યુતભારો છે ને એમની વચ્ચેનું અંતર આપેલું છે L જેટલું, બરાબર. તો જ્યારે પણ તમારે એ બેની વચ્ચે કોઈ અંતર બિંદુ શોધવું હોય અને એની ઉપર વિદ્યુત ક્ષેત્ર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે એમ લેવું હોય તો એનો મતલબ કે બંનેના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ બંને તમારે એનો સદિશ સરવાળો કરશો E1 + E2 તો એ તમને 0 મળતું હોવું જોઈએ, અથવા તો બંનેનું મૂલ્ય જે છે એ સમાન અને વિરુદ્ધ હોવું જોઈએ. સદિશ સરવાળો કરશો એટલે તમે તેમાં પ્લસ કે માઇનસ સાઇન જે છે એ લગાવવાના ને, એટલે બંને ઇક્વલ થશે એવું લેવાનું થશે. તો અત્યારના આપણે વિચારીએ કે એક છે +2q +8q વિદ્યુતભાર અને બીજો જે છે એ -2q વિદ્યુતભાર છે, બરાબર. બેની વચ્ચેનું અંતર અત્યારના આપણે L છે એ લઈ શકીએ કારણ કે એકને ઉગમ બિંદુ પર અને બીજાને L અંતરે x અક્ષ પર એવી રીતે રાખેલું છે. તો એની અંદર 8kq L + x અત્યારના લીધું છે અને 2q/x². તો અહીંયા આગળ આપણે જોઈએ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે કે નહીં એ સૌથી પહેલા તો જોઈએ. તો અહીંયા આગળ છે 8q અને અહીંયા છે -2q, બરાબર. એટલે આ ધન વિદ્યુતભાર છે અને આ ઋણ વિદ્યુતભાર છે. તો ધનના કારણે થઈને વિદ્યુત ક્ષેત્રની દિશા, સપોઝ આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે, આ હશે. આ ઋણ છે એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે, આ હશે, બરાબર છે. તો આવી જગ્યાએ વચ્ચેના બિંદુ પર ક્યાંક શું શક્ય છે કે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર 0 થાય? ના.
આ તમને ખાસ બતાવવા માટે થઈને જ આ વસ્તુ કરેલી હતી. આપણને એ જોડતી રેખા એટલે વચ્ચેનો જ ભાગ હોય એવું જરૂરી નથી. કેવા વિદ્યુત ભારો છે ને, કયા પ્રકારના, એ તમારે જોવા પડે. ધન છે, સજાતીય છે કે વિજાતીય છે. સપોઝ કે અહીંયા આગળ બંને ધન વિદ્યુત ભાર રાખેલા હોત તો શું થાત? વચ્ચેના ભાગમાં એકના કારણે, એક ધન વિદ્યુત ભારના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર આ તરફ અને બીજાના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર આ તરફ. બરાબર? તો આ કેસમાં શક્ય હતું કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે. એવી જ રીતે બંને જો ઋણ વિદ્યુત ભાર હોત તો ઋણના કારણે એના તરફ, બીજા ઋણના કારણે એના તરફ, તો આવા કિસ્સામાં પણ વિદ્યુત ભારોને જોડતી રેખાના વચ્ચેના ભાગમાં તમને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળી શકે. પણ જે અત્યારે સિનારીઓ આપ્યો છે એની અંદર એ શક્ય નથી. તો આપણે એ અંતર જે છે એ અહીંયા ધારવું પડે. જે વિદ્યુત ભારનું મૂલ્ય જે છે એ વધારે હોય એનાથી દૂર અને ઓછું મૂલ્ય હોય એનાથી નજીક, એમ તમને આ મળે. એટલે હવે તમારે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર છે ઈ એ શૂન્ય લેવાનું થાય. તો તમારે આના કારણે થઈને K8Q ભાગ્યા M નું અંતર જે છે એ લેવાનું. તો બે ની વચ્ચેનું અંતર તો કેટલું આપેલું હતું? L આપેલું છે. અને આટલું આપણે સપોઝ કે x છે એમ લઈ લઈએ, ધારી લઈએ, તો L પ્લસ x હોલ સ્ક્વેર થયું. અને બીજું જ એવી રીતના થઈ જશે K2Q ભાગ્યા x સ્ક્વેર. હવે ત્યાં આગળ તમારે ફરી પાછું માઇનસ જે છે માઇનસ સાઇન લેવાની નહીં. માઇનસ સાઇન ક્યારે લેવાની? જો તમે અહીંયા આગળ વચ્ચે પ્લસ રાખતા હો અને ઇક્વલ ટુ 0 કરતા હો તો. બરાબર? આ ભૂલ નહીં કરવાની, કારણ કે ઓલરેડી આપણે અહીંયા આગળ જોઈ લીધું કે ધન છે એના કારણે એનાથી દૂર અને ઋણ છે એના કારણે એનાથી આ તરફ. એટલે દિશા આપણે ઓલરેડી જોઈને જ એ બંને વિરુદ્ધ છે એટલે ઇક્વલ ઇક્વલ એમ કર્યા, તો ફરી પાછી માઇનસ સાઇન મૂકવાની ભૂલ કરી દેવાની નહીં. બરાબર? ચલો, તો હવે તમારે અહીંયા આગળથી KK કટ થઈ જશે, QQ કટ થઈ જશે, એક 2 કટ થઈ જશે, અહીંયા બચશે 4. તો 4 ભાગ્યા L સ્ક્વેર, કટ 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 કટ, અને અહીંયા બચ્યું 4. 4 ભાગ્યા L પ્લસ x હોલ સ્ક્વેર 1 અપોન x સ્ક્વેર. વર્ગમૂળ લેશો જ્યારે તમે બંને બાજુ, ત્યારે 2 બાય L પ્લસ x અને 1 અપોન x ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો તો એના ઉપરથી x તમને મળે છે L. હવે તમારે ક્યાંથી શોધવાનું છે? ઉગમ બિંદુથી. એટલે ઉગમ બિંદુ પર તો કયો હતો? 8Q વિદ્યુત ભાર હતો. ત્યાંથી ઓલરેડી L જેટલું અંતર તો હતું જ એક વિદ્યુત ભારનું, અને જે હવે બિંદુ મળી રહ્યું છે એ બીજા L અંતરે મળી રહ્યું છે, હજી વધારે L અંતરે. એટલે આ કુલ અંતર કેટલું થઈ ગયું? ઉગમ બિંદુથી 2L જેટલું થયું. બરાબર? તો x ઇક્વલ્સ ટુ 0, a પર જે અહીંયા આગળ લઈએ, સપોઝ કે આને a અહીંયા આગળ લઈ દઈએ, તો એ 2L જેટલા અંતરે મળી રહ્યું છે. બરાબર? ક્લિયર? ધ્યાન રાખવાનું આમાં તમારે વિદ્યુત ભારો જે છે એનું મૂલ્ય સજાતીય વિજાતીય છે એના પ્રમાણે તમને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ, એટલે અહીંયા આગળ 2L ઉપર કી નંબર 1 ની ઉપર જવાબ આપણને આપેલો છે. નેક્સ્ટ પ્રશ્ન, 5 નેનો કુલમનું મૂલ્ય ધરાવતા અનંત સંખ્યામાં વિદ્યુત ભારોને x અક્ષ પર x બરાબર 1, 2, 4 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર એવી રીતના રાખેલા છે. જો આ ગોઠવણમાં ક્રમિક વિદ્યુત ભારોને વિજાતીય પ્રકારના હોય, ક્રમિક વિદ્યુત ભારો વિજાતીય પ્રકારના હોય, તો x બરાબર 0 પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ઓપ્શન્સ આ રીતે આપેલા છે. જો અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીએ અથવા તો વિદ્યુત બળનું મૂલ્ય શોધીએ, ગમે તે કરીએ, તો એની અંદર આપણે શું કરતા હતા કે જેટલા પણ વિદ્યુત ભારો છે એ બધાના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એમનો સરવાળો કરી દઈએ. બરાબર? તો એમાં જે વિદ્યુત ભારોની સંખ્યા આપણને આપેલી રહેતી હતી ને એ નિશ્ચિત હોતી હતી. બરાબર? 3 હોય, 4 હોય, 5 હોય. 5 જેટલા તો જોયા પણ નથી. બરાબર? તો પણ જેટલા હોય એટલા એક ડિફાઇનાઇટ નંબર રહેતા હતા, એક મર્યાદિત સંખ્યામાં આપેલા હોતા હતા વિદ્યુત ભાર. હવે અહીંયા શું આપેલું છે આ પ્રશ્નની અંદર? આ પ્રશ્નમાં તમને 5 નેનો કુલમનું મૂલ્ય ધરાવતા અનંત સંખ્યામાં વિદ્યુત ભારો છે. કેટલાય બધા વિદ્યુત ભારો આપી દીધા અને પાછા રાખ્યા છે ક્યાં ક્યાં? પહેલો રાખ્યો 1 સેન્ટીમીટર ઉપર, બીજું રાખ્યું 2 સેન્ટીમીટર, પછી 3 સેન્ટીમીટર પર નથી રાખ્યું, 4 પર છે, પછી 8 પર છે. બરાબર? પછી 16 પર હશે, પછી 32 પર હશે. આવી રીતના વિદ્યુત ભારો જે છે ગોઠવેલા છે.
એટલે અસતત રીતે એમને ગોઠવેલા છે, દૂર 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 છે, બરાબર. તો આવી જ્યારે એક ક્રમિક શ્રેણી બનશે, બરાબર, વિદ્યુત ભારોની ગોઠવણની, ત્યારે તમારે થોડુંક મેથેમેટિકલ સ્ટેપ છે એને તમારે એક ધ્યાનમાં લઈ અને એનું જે અંતર છે એ અંતરને આપણે લેવું પડશે, અને પછી આપણે એમ કરી શકીશું કે જે વધુ અંતરે રહેલા વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારો વધારે પડતી અસર અહીંયા આપણે જે બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે x બરાબર 0 પર, ત્યાં કોઈ ખાસ અસર દેખાડી શકશે નહીં, બરાબર, અને આપણે એમને અવગણી દઈશું. તો ચલો આપણે સોલ્યુશન જોઈએ આનું. એમાં તમને E બરાબર q by 4 pi epsilon 0 1/1 square 2 square 4 square 8 square ત્યાં સુધીના જ અત્યારે આપણે લીધા, આગળ હજી હશે પણ આપણે વધુ લીધા નથી. 1 + 1 - m શા માટે લીધું? કારણ કે પ્રશ્નની અંદર આપેલું છે કે ક્રમિક ધન અને ઋણ એ પ્રકારે વિદ્યુત ભારો, પહેલો ધન છે, પછી ઋણ છે, પછી ધન છે, પછી ઋણ છે, બધાનું મૂલ્ય છે 5 નેનોકુલમ, પણ પહેલો 5 નેનોકુલમ છે, બીજું જે છે એ -5 નેનોકુલમ, પછી +5 નેનોકુલમ, આવી રીતે રહેલા છે, બરાબર, વિદ્યુત ભારોનું મૂલ્ય. સૂત્ર તો એ જ છે કે q ભાગ્યા r સ્ક્વેર, પણ જે r સ્ક્વેર છે એ r સ્ક્વેર માં તમારે આ પ્રમાણે લેવું પડશે, બરાબર. બધા માટે થઈને આપણે આવી રીતે સરવાળો કરી દીધો. તો હવે q નું મૂલ્ય મૂકીએ, 5 × 10⁻⁹ ઘાત, બરાબર, નેનોકુલમ છે એટલે 5 × 10⁻⁹. આ k નું મૂલ્ય 1/4 pi epsilon 0 એટલે k, એનું મૂલ્ય મૂક્યું. આનું જે સોલ્યુશન કરવાનું હોય એ કંઈક આવી રીતે થાય, 1/1 - -1/4 આ રીતે કરશો, અને સાથે આ 10⁴ શું લખેલું છે? તો આ જે અંતર આપેલા છે આપણને એ સેન્ટીમીટરમાં આપેલા હતા, સેન્ટીમીટરમાં છે, અને આપણે નેનો ન્યૂટન પર કુલમમાં લેવું હોય તો mks થઈ જશે, બરાબર. એટલે સેન્ટીમીટર ને મીટરમાં, અને અહીંયા સ્ક્વેર છે એટલે મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે અહીંયા છેદમાં હશે 10⁻⁴ ઘાત, જે ગુણાકારમાં જશે તો 10⁴ ઘાત થઈ જશે, બરાબર. એટલે તમને ફાઇનલ જે જવાબ આવે છે એ આવશે 36 × 10⁴ ઘાત ન્યૂટન પર કુલમ. એટલે વસ્તુ ખાલી તમારે આ યાદ રાખવાની હતી, આ સમજવાની હતી. તમે મેથ્સમાં જ્યારે શ્રેણી ને બધું જોયેલું હશે અગાઉના ચેપ્ટર્સની અંદર, અગાઉના ધોરણની અંદર, ત્યારે તમે એ વસ્તુ સોલ્વ કરેલી હશે, બરાબર. બાકી સૂત્ર તો આપણે અહીંયા ફિઝિક્સ માટે જે એપ્લાય કર્યું એ તો kq ભાગ્યા r સ્ક્વેર વાળું સૂત્ર જ એપ્લાય કરેલું છે. ચલો પછીનો પ્રશ્ન, સમઘન તેના તમામ શિરોબિંદુઓ પર -q બિંદુવત વિદ્યુતભાર ધરાવે છે. સમઘનના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ઓપ્શન્સ તમને આપ્યા છે, જો આના ઉપરથી તમને ખ્યાલ આવશે. એક સમઘન છે અને એનાથી બધા જ શિરોબિંદુઓ ઉપર સમાન વિદ્યુતભાર, એટલે એકની ઉપર -q, બીજાની ઉપર -q, ત્રીજા પર -q, બધા પર સેમ જ વિદ્યુતભાર રાખેલું છે. પછી ક્યાં આગળ? સમઘનના કેન્દ્રમાં, અહીંયા આગળ -q, તો આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી આ બધા અંતર પણ તો સમાન થાય, બરાબર ને, બધા અંતર છે એ સમાન થવાના છે. તો આ અંતર તમે અહીંયા આગળ જે પણ વિદ્યુત ક્ષેત્ર તમે લેશો એ વિદ્યુત ક્ષેત્રમાં kq ભાગ્યા r સ્ક્વેરમાં q પણ સમાન રહેવાનો અને r પણ સમાન રહેવાનો. પછી અહીંયા માઇનસ વિદ્યુતભાર છે, અહીંયા પણ માઇનસ વિદ્યુતભાર છે, -q. તો આ ઋણ વિદ્યુતભારના કારણે થઈને વિદ્યુત ક્ષેત્રની દિશા એના તરફની હશે, આ ઋણના કારણે એના પોતાની તરફની હશે, અહીંયા જે ઋણ હશે એની કારણે એના પોતાના તરફની, અને આ પોતાના તરફની. એટલે કે બધા જ વિદ્યુત ક્ષેત્રો છે એ કેન્દ્રમાં એકબીજાને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તેવી રીતે અને સમાન મૂલ્યના પ્રવર્તી રહ્યા છે વિદ્યુત ક્ષેત્રો. તો એનું પરિણામી શું થઈ જશે? તો પરિણામી અહીંયા આવી જશે તમારે 0, બરાબર. E net જે છે એ 0 આવી જશે, જે આપેલું છે કી નંબર 3 ની ઉપર, બરાબર. પછીનો પ્રશ્ન, 5 × 10⁻⁶ કિલોગ્રામ દળના વિદ્યુત ભારિત કરેલ કણને 10⁶ ન્યૂટન પર કુલમ તીવ્રતા ધરાવતા અધો દિશામાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રમાં અવકાશમાં સ્થિર રાખવામાં આવે છે, તો કણ પરનો વિદ્યુતભાર ખાલી જગ્યા છે. જો એક વસ્તુ અહીંયા આગળ, હવે આ નવા પ્રકારના પ્રશ્નો, એની અંદર શું આપેલું છે
જે વિદ્યુત ક્ષેત્ર કોઈક પ્રવર્તતું હશે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, અન્ય કોઈ વિદ્યુત ભારના કારણે, વિદ્યુત ભારિત પ્લેટના કારણે થઈને, અને એની અંદર કોઈ અન્ય વિદ્યુત ભાર છે એ ગતિ કરતો હશે જેને પછીથી સ્થિર કરવામાં આવે છે, બરાબર. તો સ્થિર ક્યારે થશે પદાર્થ? એની ઉપર લાગતું કુલ બળ જે હશે ને એ શૂન્ય થતું હોય તો હવે આવી રીતના મુક્ત કરેલો જે છે એને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં બળ લગાવતું હોવાનું? અત્યારે વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે ને, એટલે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે, બરાબર. અધો દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે. હવે એને સ્થિર રાખવો છે કણ જે છે એને, તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ પ્રમાણે બતાવીએ, એનો મતલબ કે અહીંયા આગળ ધન વિદ્યુત ભારિત પ્લેટ હશે અને આ બાજુ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોવાની, બરાબર. તો આ વિદ્યુત ભાર જો ધન હશે તો એ ઓબ્વિયસલી પોતે પણ નીચેની તરફ ખેંચાવાનો છે. એને સ્થિર રાખવો હોય તો શું કરવું પડે? એની ઉપર જે વિદ્યુત ભાર છે એ ઋણ છે એમ આપણે ધારવું જ પડે, બરાબર. એટલે પહેલામાં પહેલી વસ્તુ કે આ વિદ્યુત ભાર છે એ ઋણ હોવો જોઈએ. એટલે કાં તો આ ઓપ્શન અથવા તો આ ઓપ્શન જે છે એ સાચું ઓપ્શન છે, બરાબર. બીજા બે ઓપ્શન છે એ તો જોવાના થશે નહીં. જો મૂલ્યો સરખા આપ્યા છે બંનેમાં, ખાલી નિશાની જે છે જુદી આપેલી છે, બરાબર. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું, ફટાફટ કરવામાં પછી બીજું હા દેખાય જ છે મારે આ જવાબ આવ્યો એ લખાઈ ના જાય. એટલે એક તો ઋણ છે એ ધ્યાન આવી ગયું. બીજું બે બળો જે છે ને એ ઇક્વેટ થશે. એ ઇક્વેટ થતા બળો છે એ હવે ઋણ હશે તો એની ઉપર લાગતું બળ જે છે ને એ કઈ તરફ હશે? આ તરફ હશે. તો Fe આમ લાગે અને Fg તો હંમેશા નીચે જ લાગવાનું, બરાબર. જો ધન હોત તો Fe પણ નીચેની તરફ લાગત, ઋણવાળી પ્લેટની તરફ લાગત, બરાબર. એટલે હવે તમારે આ બંને બળો આ વિદ્યુત ભાર પર સમાન લાગે છે એમ ધારવું પડે અને પછી Fe ની જગ્યાએ QE અને Fg ની જગ્યાએ Mg લેવું પડે. ત્યારબાદ તમને Q છે એનું મૂલ્ય મળે, બરાબર. બસ ખાલી આ ઋણ છે તમારે ધ્યાન રાખવાનું હતું. એટલે સોલ્યુશન આપણે જોઈએ તો વિદ્યુત ભાર ઋણ હોવો જોઈએ, એટલે Mg બરાબર અને Mg બરાબર QE થશે, જેમ હમણાં બતાવ્યું એમ. કિંમતો મૂકી દો અને Q ને સૂત્રનો કરતા બનાવો તો એ આવે છે -5 × 10⁻11 કુલમ્બ જેટલો, બરાબર. ઓપ્શન નંબર અત્યારના તમારે 4 ઉપર આ છે જવાબ, બરાબર. ચલો, માઇક્રો કુલમ્બ ની અંદર આપેલા છે એટલે માઇક્રો કુલમ્બ ની અંદર ફેરવ્યું, 10⁻6 જે છે એ અહીંયા લઈ લીધી માઇક્રો ની અંદર. પછીનો પ્રશ્ન એ જ પ્રમાણે છે. 0.003 ગ્રામ દળના વિદ્યુત ભારિત કણને 6 × 10⁴ ન્યૂટન પર કુલમ્બના અધો દિશામાં પ્રવર્તિત વિદ્યુત ક્ષેત્રની દિશામાં મુક્ત કરી અવકાશમાં સ્થિર રાખવામાં આવે છે. આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? વિદ્યુત ભારનું મૂલ્ય જે છે 1, 2, 3 અને 4 ઓપ્શન તમને આપેલા છે. જેવું અગાઉ કર્યું એ જ રીતે આપેલ જોવાનું છે. અહીંયા પણ વિદ્યુત ભાર છે, હવે તમે સમજી શકો છો કે એ ઋણ જ હશે, કારણ કે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર છે એ અધો દિશામાં પ્રવર્તી રહ્યું છે. તો સ્થિર કરવું હશે તો એ ઋણ ઉપરની તરફ જાય એવું હોવું જોઈશે, જેના કારણે QE છે એ ઉર્ધ્વ દિશામાં લાગે. તો હવે અહીંયા પણ તમે Q છે એને સૂત્રનો કરતા બનાવો તો તમને જવાબ જે મળી રહ્યો છે એ ઓપ્શન પ્રમાણે ગોઠવીએ તો -5 × 10⁻10 કુલમ્બ જેટલું છે, જે છે ઓપ્શન નંબર 3 ની ઉપર, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિદ્યુત ભારિત કરેલ તેલના બુંદને 3 × 10⁴ વોલ્ટ પર મીટરના સમાન ક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે, જેથી તે ન તો પડે છે કે ન તો ઉપર જાય છે, એટલે કે સ્થિર રાખ્યો. તો બુંદ પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા હશે. વિદ્યુત ભારનું દળ આપ્યું છે અને G કેટલું લેવાનું છે આપ્યું છે, એ ઓપ્શન્સ આપ્યા છે. એક પ્રશ્ન કરી લીધો એટલે આ પ્રકારના બધા જ MCQs હવે તમે જાતે કરી લઈ શકો. બધામાં એ જ વસ્તુ કરવાની છે. જો દળ આપેલું છે તમને અહીંયા આગળ તેલના બુંદ આ તમને ક્યાં આપેલું છે? હા, દળ આપેલું છે, વિદ્યુત ભારનું દળ આપ્યું છે અને સાથે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર પણ આપી દીધું છે, E નું મૂલ્ય આપ્યું છે. તો Q તમારે શોધવાનું થશે. Mg બરાબર QE, જેનાથી Q છે એનું મૂલ્ય તમને 3.3 × 10⁻18 કુલમ્બ મળી રહ્યું છે. પછીનો પ્રશ્ન, દરેક પર સમાન ધન વિદ્યુત ભાર Q ધરાવતા બે નાના ગોળાઓ એક હૂકમાંથી સમાન લંબાઈ L ની બે અવાહક દોરી દ્વારા મુક્ત કરવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યું છે, બરાબર. બે અવાહક ગોળાઓ અને દોરી છે એ લટકાવી છે, દોરી દ્વારા એમને લટકાવી છે, L લંબાઈની છે. આખો સેટઅપ સેટેલાઇટમાં લઈ જવામાં આવે છે જ્યાં ગુરુત્વાકર્ષણ નથી. આવું આવું જે લટકાવેલું છે ને એને ગુરુત્વાકર્ષણની બહાર લઈ ગયા. બે ગોળા હવે સમક્ષિતિજ સ્થિતિમાં સ્થિત વિદ્યુત બળ દ્વારા રાખવામાં આવે છે. દરેક દોરીમાં તણાવ બળ કેટલું હશે? ઓપ્શન અહીંયા તમને આપેલા છે. જો જ્યારે આને અહીંયા અવકાશમાં અહીંયા પૃથ્વી ઉપર જ્યાં આગળ ગુરુત્વાકર્ષી બળ લાગે છે ત્યાં આગળ તમે રાખ્યું હોય તો શું થશે? આ ગોળાની ઉપર એક બળ જે છે એ અધો દિશામાં લાગતું હશે. શું હશે? આ અધો દિશામાં Fg લાગતું હશે. બીજું શું થશે? અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, એટલે એને અપાકર્ષતું હશે. એટલે બીજું બળ છે એ આ તરફ લાગતું હશે અને ત્રીજું બળ છે એ દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થતું હશે, બરાબર. આટલા બળો લાગશે. હવે અહીંયા આગળ Fg અત્યારે પ્રવર્તે છે, બરાબર. જ્યારે અત્યારે પૃથ્વી પર રાખ્યું છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર રાખ્યું છે ત્યારે Fg પ્રવર્તે છે. હવે જ્યારે ગુરુત્વાકર્ષણ નથી ત્યારે ખાલી આ બે બળ લાગશે, Fe લાગવાનું છે અને તણાવ બળ લાગશે. તો એ વખતે શું થઈ જશે? નીચેની તરફ અત્યારમાં કેવું થશે? આ જે બે દોરી છે ને એ બે દોરી આમ રહેશે, બરાબર, આવી રીતની આમ કઈક એંગલ ઉપર રહેશે. પછી તો શું થઈ જશે? બે દોરી નીચેની તરફ ખેંચીને રાખવા વાળું કોઈ નથી એટલે પૂરેપૂરું અપાકર્ષણ અનુભવશે. એટલે આવી રીતના સમક્ષિતિજ થઈ જશે. એટલે જે દોરી L અને L છે એ હવે તમારે આવી રીતની થઈ જશે. એટલે કે બે જે ગોળાઓ છે એ બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું કહેવાય? 2L જેટલું, બરાબર. અને જે Fe લાગી રહ્યું છે વિદ્યુત બળ, એ વિદ્યુત બળ માટે થઈને અંતર જે લેશું એ 2L જેટલું લેવાનું થશે. વિદ્યુત બળનું સૂત્ર શું? કુલંબિયન બળનું સૂત્ર શું? K Q1 Q2 ભાગ્યા R². એમાં R² લેવું પડશે ને, એ R² કેટલું થશે? 2L જેટલું થશે. અને એ જેટલું લાગતું હશે એને જ બેલેન્સ કરવા વાળું તણાવ બળ હશે. તો તમારે શોધવાનું છે તણાવ બળ, બરાબર. એટલે અહીંયા પણ આપણે બળો જે છે એને સમતુલનમાં જોવાનું થશે, બરાબર. જો આવી રીતના થઈ ગઈ સિચ્યુએશન. જે પહેલા લટકતા હતા એના બદલે આવી રીતે સમક્ષિતિજ થઈ ગયા. તો T જેટલું જ Fe થઈ જશે, પણ Fe તો શું થઈ જાય? K Q² ભાગ્યા 2L². એટલે Q² ભાગ્યા આનું 2² થઈ જશે એટલે 16 પાઈ એપ્સિલોન 0 L², જે આપેલું હતું કી નંબર 1 ની ઉપર, બરાબર. ચલો પછીનો પ્રશ્ન. વિદ્યુત ભારિત થયેલ બોલ બી એ રેશમની દોરી S થી લટકાવેલ છે. જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મોટી વિદ્યુત ભારિત વાહક શીટ P સાથે થીટા કોણ બનાવે છે. શીટની પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્માના સમપ્રમાણમાં હશે. 1, 2, 3 અને 4, બરાબર છે. આવી રીતે બન્યું. હવે અહીંયા તમારે આ દોરીવાળા જે પણ હશે ને એની અંદર તમારે પ્રશ્નની અંદર આમ જોઈએ તો એક જ તમે બેઝિક સમજી લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. બધા જ બળો જે છે ને કયા કયા લાગે એ તમારે ઇક્વેટ કરવાના થાય. કયા કયા બળ લાગશે અહીંયા આગળ? જો પેલામાં આગળનો જે દાખલો જોયો, આગળનો MCQ, એની અંદર એક ગોળો છે એના પરનો વિદ્યુત ભાર બીજા ગોળાની ઉપર બળ લગાડતું હતું, વિદ્યુત બળ લગાડતું હતું. અહીંયા શું આપેલું છે? એના બદલે આખી શીટ આપી દીધી છે જેની ઉપર વિદ્યુત ભાર થયેલો છે, સમાન રીતે વિદ્યુત ભારિત છે. તો એ પણ તો આ ગોળાને અપાકર્ષવાનું, બરાબર. એટલે આ જે છે એ કંઈક આ તરફ અપાકર્ષાશે, ગોળો જમણી તરફ અપાકર્ષાશે. પછી જે તણાવ બળ દોરીમાં કીધું હતું એ તો આમ લાગવાનું જ છે. ગુરુત્વાકર્ષી બળ છે Mg, એ તો આ તરફ લાગવાનું જ છે, બરાબર. એ બધા બળો તો રહેવાના જ. અને તમારે એ થીટા છે એનું ખાલી પ્રમાણ અહીંયા જોવાનું થશે. તો બળોને તમારે ઇક્વેટ કરવા હશે તો શું કરવું પડશે? આ T જે છે ને એના ઘટક લેવા પડશે. T ના ઘટક કયા થશે? એક ઘટક આ ઉર્ધ્વ ઘટક અને બીજો સમક્ષિતિજ ઘટક આ બન્યો. જો આ થીટા હોય તો અહીંયા આગળ આ ખૂણો જે છે એ પણ તો થીટા બનશે, બરાબર ને. એટલે આ ખૂણો થઈ ગયો થીટા. તો જેની સાથે ખૂણો બનાવ્યો એ કોસ ઘટક, આ થઈ ગયો T cos થીટા અને આ આવી ગયો T sin થીટા. જો અહીંયા આગળ ખાસ ધ્યાન આપો, x દિશામાં જે ઘટક આવ્યો છે એ sin ઘટક આવ્યો છે, y દિશામાં આવ્યો એ cos ઘટક આવ્યો છે. એટલે જરૂરી નથી, આમ તો તમે 11મા ની અંદર જે સદિશો છે એનું વિઘટન તો પ્રોપર તમે શીખેલા જ હશો,
પણ એવું મગજમાં ક્યાંક જો ભૂલથી બેઠેલું હોય મેથ્સના કારણે થઈને કે x એટલે એમાં cos જ હોય અને y એટલે sin જ હોય, એવી રીતના બનશે નહીં, બરાબર. જે જગ્યાએ ખૂણો બનાવ્યો છે જે અક્ષની સાથે, ત્યાં આગળ તમારો cos ઘટક આવશે. અત્યારે આપણે થીટા કોની સાથે લીધો? y અક્ષની સાથે, એટલે ત્યાં આગળ cos ઘટક આવ્યો, તો t cos થીટા, અને આ થયું t sin થીટા. અહીંયા આવી રહ્યું છે fg, બરાબર, અને આ જમણી તરફ આવી રહ્યું છે fe, એટલે fe t sin થીટા થી બેલેન્સ થશે. fe જે છે એ t sin થીટા થી બેલેન્સ થશે, અને fe છે, સોરી fg છે એ t cos થીટા થી બેલેન્સ થશે. પછી આનો ગુણોત્તર લઈ લો, એટલે આપણે t ની જરૂર નથી હમણાં, તો એને કટ કરી નાખી શકીએ, તો tan થીટા જે છે આવશે, અને પછી આપણે fe માટે જે જરૂરિયાત મુજબનું છે આપણે મૂકી શકીએ, બરાબર. ચાલો ડિટેલ સોલ્યુશન જોઈએ. આ તમને ઘટકો જે છે ને એ બધા જ ની અંદર આવી જ રીતે પાડવાના થશે દોરીવાળા દાખલામાં, એટલે આ બરાબર સમજી લેજો, બરાબર. ખ્યાલ આવી ગયો હશે તમને, યાદ રાખજો, અને એના ઘટકો છે એના ઉપરથી તમારે બેલેન્સ આવી રીતે કરવાનું થાય. ચલો સોલ્યુશન જોઈએ. તો એમાં fe બરાબર f બરાબર આ જે આપણે ઘટકો લખ્યા હતા ને એ આવી રીતના આવી ગયા. હવે એમાં f બરાબર qe પણ થાય, અને આ પ્લેટ છે તો એ પ્લેટ થી સમાન રીતે વિદ્યુત ભારિત થયેલી નિયમિત શીટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ગોસનો નિયમ છે ને એ ગોસના નિયમ ના કારણે થઈને, ગોસના નિયમના ઉપયોગોમાં બીજો ઉપયોગ છે આપણે જોયો તો E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 એની અંદર સૂત્ર હતું, તો એ E અહીંયા લખેલું છે. E ની જગ્યાએ શું લખ્યું? સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બરાબર. શીટના કારણે જેની અંદર નિયમિત વિદ્યુત ભાર રહેલો છે, નિયમિત રીતે વિદ્યુત ભારિત કરેલ કોઈ પ્લેટ, E બરાબર આટલું બન્યું. આને તમે ગુણોત્તર લઈ લીધો જેમ હમણાં બતાવ્યું હતું એમ, અને આની અંદર મૂકી દેશો તો તમને અત્યારના જે જવાબ મળી રહ્યું છે એ આવશે થીટાની સાથે. અહીંયા કમ્પેર કરશું એટલે f બરાબર mg tan થીટા આવ્યું, f ભાગ્યા mg કરશો ને એટલે f બરાબર mg tan થીટા, તો પણ f બરાબર આ પણ તો છે, એટલે સિગ્મા ચલે છે tan થીટા એમ આપણે લખી શકીએ, બરાબર. જે આપેલું છે ઓપ્શન નંબર 1 ની અંદર. પછીનો પ્રશ્ન, M1 અને M2 ના બે નાના ગોળાઓ L1 અને L2 લંબાઈના વજન વગરના અવાહક દોરીઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. ગોળાઓ અનુક્રમે Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવે છે. ગોળાઓ એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી તેઓ સમાન સમતલમાં હોય અને બતાવ્યા પ્રમાણે દોરીઓ ઉર્ધ્વ સાથે θ1 અને θ2 ના ખૂણાથી વળેલા હોય. જો θ1 બરાબર θ2 હોય તો નીચેનામાંથી કઈ એક આવશ્યક સ્થિતિ છે? જો જોયું તમે અહીંયા આગળ આ ગોળા છે ને એ ગોળા થોડાક અત્યારના આમ એકબીજાથી અપાકર્ષણ થાય ને, બે ગોળા જ્યારે એક જ આધાર બિંદુ પર હતા ત્યારે આવી રીતના એકબીજાથી અપાકર્ષતા હતા. અત્યારના થોડાક દૂર છે તો એ પણ અપાકર્ષાવાના તો ખરા જ, બરાબર. એટલે એમની જે અરેન્જમેન્ટ છે ને એ અરેન્જમેન્ટ અહીંયા આવી રીતે દર્શાવેલી છે. એમના દળ આપેલા છે ને એમના પરનો વિદ્યુતભાર. સપોઝ કે આ ઇન્ક્લિનેશન છે એ સમાન છે, એ કન્ડિશન આપી, તો હવે બીજી કઈ કન્ડિશન બનતી હશે? M માટે કે Q માટે શું અહીંયા આગળ તમે કન્ડિશન છે એ લાવી શકો છો, જોઈ શકો છો. તો આની અંદર પણ તમારે એ જે આપણે અત્યારના વિદ્યુત ભારો જોયા ને એ જ લેવાનું થશે, જેની અંદર આપણે F બરાબર mg tan થીટા આપણે લાવ્યા હતા અગાઉના MCQ ની અંદર. F બરાબર mg tan થીટા. હવે આમાં તમારે થીટા તો સમાન જ છે એટલે એ અચળ રહેવાનું, તો એનો મતલબ કે આજે તમારે એટલે f જે છે એ અચળ રહેવાનું. f અચળ રાખવો હોય તમારે તો m અચળ રહેશે, કારણ કે g છે એ તો અત્યારની સ્થિતિમાં બદલાવાનું નહીં, એનું એ જ રહેવાનું. તો શું અચળ હોવું જોઈએ? m અચળ હોવું જોઈએ. એટલે જે કન્ડિશન્સ આપી હતી એમાંથી m1 બરાબર m2 વાળી કન્ડિશન છે એ થાય, એટલે કી નંબર 2 છે એ સાચું ઓપ્શન હતું. પછીનો પ્રશ્ન, સમાન ઘનતા ρ ના બે સરખા વિદ્યુતભારિત ગોળાઓ સમાન લંબાઈના વજન રહિત તાર દ્વારા સમાન બિંદુથી લટકાવેલા તાર વચ્ચે એક ખૂણો થીટા બનાવે છે. જ્યારે સિગ્મા ઘનતાના પ્રવાહીમાં લટકાવવામાં આવે ત્યારે કોણ સમાન રહે છે? તો પ્રવાહીનો ડાઇલેક્ટ્રિક અચળાંક શોધો. જો
આપણે અત્યાર સુધી જે અરેન્જમેન્ટ જોઈ એમાં ખાલી પહેલા દાખલાની અંદર આપણે જે ગુરુત્વાકર્ષણ બળ છે ગુરુત્વાકર્ષણ રહિત પરિસ્થિતિમાં લઈ ગયા. બાકી એ સિવાય બધા જ કેસની અંદર તમે જે પણ અરેન્જમેન્ટ રાખી, જે ગોઠવણ રાખેલી છે એ ગોઠવણ હવાની અંદર જ જોઈ. બરાબર. હવે અત્યારે શું કર્યું, પહેલા હવામાં રાખી, હવે એ જ ગોઠવણ કોઈ પ્રવાહી છે એની અંદર જઈને ડૂબાડો તો શું થઈ જશે? જ્યારે પણ કોઈ પદાર્થ પ્રવાહીની અંદર ડૂબશે ત્યારે શું થશે, એનું જે વજન બળ હશે ને, અસરકારક વજન બળ, એ ઘટી જશે. કેવી રીતે? કારણ કે એની ઉપર ઉત્પ્લાવક બળ લાગતું હશે. ખ્યાલ છે ને કે પાણીની અંદર હોય, નાના હતા ત્યારે તમારે કારણ આપવામાં આવતું હતું ઉત્પ્લાવક બળ, જ્યારે તમે સૌથી પહેલા ભણ્યા હોય ને એ વખતે વિજ્ઞાનની અંદર, કે તમે જ્યાં સુધી પાણી છે, પાણીની અંદર ડોલ છે કુવાના પાણીની અંદર, અને એ ખેંચો છો ત્યારે હળવી લાગે છે, અને જેવું બહાર આવે છે એવું એમાં વજન લાગવા માંડે છે. તો એનું કારણ શું આપેલું હતું? જ્યાં સુધી પાણીમાં છે ત્યાં સુધી ઉત્પ્લાવક બળ લાગતું હોય. બરાબર. પછી એ ન લાગે તો ઉત્પ્લાવક બળના કારણે થઈને અસરકારક વજન બળ બદલાઈ જાય. હવે વજન બળ બદલાઈ જશે તો આપણે જે 3 બળ જોતા હતા, એક બળ શું જોયું હતું અત્યારના આપણે? Fe જોયું હતું, બીજું Fg જોયું હતું, અને ત્રીજું તણાવ બળ જોયું હતું. એમાંથી Fg બદલાઈ જાય તો તમારે ચેન્જ થવાનું ને, જે અત્યારના ગણતરી કરી રહ્યા છો એ. તો Fg હવે અસરકારક કેટલું રહેશે? પોતાના વજન બળ જેટલું માઇનસ ઉત્પ્લાવક બળ જેટલું જે હોય એ, એટલું માઇનસ કરી નાખો, એ અસરકારક બળ થઈ જાય. બરાબર. તો એટલો ચેન્જ આવશે. હવે આપણે તો અહીંયા શોધવાનું છે ડાઇલેક્ટ્રિક અચળાંક. ડાઇલેક્ટ્રિક અચળાંક F બરાબર FA ભાગ્યા M. આપણે લખીએ છીએ ને કે F માર્કર કમ બેક. આવી ગયું, જોયું? બોલાવ્યું એટલે આવી ગયું. FM બરાબર F એર ની અંદર જે લેતા હોઈએ એના ભાગ્યા K કરીએ તો આ તમને મળશે. બરાબર. એટલે આને એરમાં હું લઈ લઉં તો મારે જ્યારે FA ભાગ્યા FM લખું તો એ મને FA ભાગ્યા FM લખું તો એ મને K જેટલું મળશે. મારે K શોધવાનું છે એટલે FA ભાગ્યા FM કરવું પડે. FA કેટલું હોય તો એ તમારે એની અંદર mg જેટલું વજન બળ, બીજા બધા બળ તો ચેન્જ થવાના નથી, mg જેટલું બળ લાગતું હશે, અને fm છે એમાં m માઇનસ m ડેશ ઇન્ટુ g એટલું થશે. બરાબર. અસરકારક વજન બળ, અસરકારક એનું દળ છે એ ઓછું થઈ ગયું એટલે વજન બળ આવી રીતના બદલાશે. હવે m બરાબર રો ઇન્ટુ વી, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઉપરથી રો ઇન્ટુ વી. અહીંયા આગળ આ રો અને આ m ડેશ જે છે એ ઉત્પ્લાવક બળ માટે થઈને લેવાનું છે, એટલે જે પ્રવાહી છે એ જેટલું ઉત્પ્લાવક બળ લગાડતું હોય એટલે એની ઘનતા અહીંયા આગળ લેવાની થશે. બરાબર. તો સિગ્મા ઇન્ટુ વી, વી કટ થઈ જશે એટલે રો ભાગ્યા રો માઇનસ સિગ્મા. એ ઓપ્શન તમને અહીંયા આપ્યું છે 1 નંબરની ઉપર. બરાબર. ચલો પછીનો પ્રશ્ન. સમાન દળના અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે દડાને લંબાઈ L ની દોરીથી નિશ્ચિત આધારથી લટકાવવામાં આવે છે. સંતુલન સમયે દડા દ્વારા બનાવેલ ખૂણા નાના છે એમ ધારીને દડા વચ્ચેનું અંતર x proportional to શું હશે? જો આપણે અત્યારે પણ જે રીતના દોરી દ્વારા જે દડા લટકાવવાના છે, વિદ્યુત ભારિત કરેલા ગોળા જે છે એ લટકાવવાના હોય તો સંતુલન સમયે એટલે બધા બળો જે છે એ સમાન થતા હોય. તો સંતુલન સ્થિતિમાં આપણે લખીએ છીએ Fe બરાબર T sin થીટા અને Fg બરાબર T cos થીટા, આ પ્રમાણે લખીએ છીએ. બરાબર. તો બંનેનો જ્યારે તમે ગુણોત્તર લેશો T sin થીટા ભાગ્યા T cos થીટા બરાબર Fe ભાગ્યા mg. બરાબર. એટલે તમને અહીંયા આગળ મળી ગયું T tan થીટા બરાબર Fe ની જગ્યાએ લખી નાખશો તમે q સ્ક્વેર ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 x સ્ક્વેર. બરાબર. એટલે કે આ છે k q સ્ક્વેર ભાગ્યા x સ્ક્વેર, અને mg તો છે જ છેદમાં. બરાબર ને, એની જગ્યાએ અહીંયા આગળ 4 પાઈ કરીને લખેલું છે. હવે ખૂણા જે છે ને એ ખૂબ નાના છે, ખૂણા નાના છે એટલે તમે tan થીટા બરાબર sin થીટા લખી શકો. tan થીટા બરાબર sin થીટામાં શું બની જશે? હવે તમારે આ બે ગોળા, અહીંયા આગળ ખૂણો જે છે
એ બે ની વચ્ચેનો ખૂણો આપણે જે અહીંયા ખૂણો થીટા સપોઝ કે અહીંયા બની રહેલો છે, તો આ જે છે એમાં તમારે આટલું આખું અંતર બે ની વચ્ચેનું અંતર જે છે, બે ની વચ્ચેનું અંતર x લઈ લઈએ તો આટલું અંતર થઈ જશે x/2 અને આ દોરીની લંબાઈ છે l, બરાબર? તો sin થીટા તમારે શું થઈ જશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે x/2 ભાગ્યા l થઈ જશે, બરાબર? બંને લગભગ સમાન થાય તો x/2l 2 છેદમાં આવશે એટલે આ tan થીટા માટે તો આપણે આવું સૂત્ર લાવી ચૂક્યા છીએ ઓલરેડી, એ બંનેને આપણે ઇક્વેટ કરી દઈએ તો એના ઉપરથી x જે મળી રહ્યો છે x³ એ 2L²/4πε0 mg જેટલો મળે છે, જેમાંથી બાકીના બધા પદો અચળ છે, લંબાઈ તમે જુદી જુદી રાખવા ઈચ્છો, l માટે થઈને પૂછેલું છે તમને ઓપ્શનની અંદર, તો ઘનમૂળ અહીંયા તમારે લેવાનું થશે એટલે x ચલે છે l⁻⁴, બરાબર? એ તમને અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યું છે કી નંબર 2 ની ઉપર, બરાબર? એટલે આની અંદર પણ આપણે ફરીથી બળો જે છે એમને જ સંતુલિત કર્યા, ખાલી x માટે થઈને આપણે સૂત્ર લાવ્યું. જો પછી આના ઉપરથી છે ને તમને x નું મૂલ્ય પણ ક્યારેક પૂછાઈ શકે, તો સેમ એમાં પણ તમારે આ જ કરવાનું અને પછી તમને બધી કિંમતો આપેલી હશે અને એનું મૂલ્ય મૂકવાનું થાય, તો તમે x બે ગોળા વચ્ચે અંતર કેટલું હશે એ પૂછે તોય તમે ગોતી નાખી શકો, બરાબર? પછીનો પ્રશ્ન, r ત્રિજ્યા ધરાવતી પાતળી અર્ધવર્તુળાકાર રિંગ પર ધન q વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે, રિંગના કેન્દ્ર O પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? જો એની અંદર આખી રિંગ અને રિંગની એટલે અર્ધવર્તુળાકાર આવી રીતના એની ઉપર અર્ધવર્તુળાકાર રિંગ, એની ઉપર q જેટલો વિદ્યુતભાર છે એ વિતરિત થયેલો હોય, તો જ્યારે પણ આવી રીતની અરેન્જમેન્ટ હોય એના માટે એક આ સિમ્પલ સૂત્ર છે, બરાબર? એ સૂત્ર તમે યાદ રાખો તો તમને અહીંયા આગળ જે પણ શેપ આપેલો હોય સમાન વિતરણ માટે થઈને જે પણ શેપ આપેલો હોય રિંગનો એ તમે લઈ શકો છો. થીટા ખાલી તમારે રેડિયનમાં લેવાનું હોય, બરાબર? આ શું છે kq ભાગ્યા r² તો છે જ, સૂત્ર આવી રીતે યાદ રાખજો, E બરાબર kq ભાગ્યા r² તો છે જ, પણ હવે તમારે અહીંયા આગળ sin θ/2 અને એ જ ખૂણો જે અહીંયા લીધો એ જ ખૂણો એનાથી ભાગાકાર કરવાનો, આટલું પદ ખાલી એક્સ્ટ્રા થશે. તો અત્યારે આપણે અર્ધવર્તુળાકાર રિંગ છે એટલે આ ખૂણો કેટલો બનશે? પાઈ જેટલો બનશે, બરાબર? રેડિયનમાં લઈએ એટલે પાઈ જેટલો થશે, તો sin π/2 અને અહીંયા π/2, sin π/2 1 થઈ જશે અને બીજું કિંમત તમે પછી મૂકી દેશો અને બીજું અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ દિશા કઈ થશે? તો જો અહીંયા ધન વિદ્યુતભાર છે, સમાન રીતે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તો એનો મતલબ કે હું અહીંયાનો કોઈ પણ એક વિદ્યુતભાર લઉં ને તો આના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કંઈક આવી હશે. સેમ વેમાં અહીંયા સામેની તરફ છે એના કારણે થઈને વિદ્યુત ક્ષેત્રની દિશા આ બિંદુ પર આમ હશે, બરાબર? હવે હું આ જે મેં વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવી ને એના બે ઘટક લઉં તો એક ઘટક કયો આવશે? એ ઘટક જે છે એક ઘટક આ તરફ આવશે અને બીજો ઘટક નીચેની તરફ આવશે. સેમ વસ્તુ આ બીજો જે વિદ્યુતભાર છે એના માટે પણ થશે. કઈ તરફ હશે? ડાબી તરફ અને નીચેની તરફ. તો હવે આ બંને તો એકબીજાને કેન્સલ કરી દેશે કારણ કે સમાન અંતરે છે, સમાન મૂલ્યના કારણે છે, એટલે જે સમક્ષિતિજ x અક્ષ ઉપરના જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેન્સલ થઈ જશે, રહેશે કયા? ખાલી અહીંયા આગળ જે છે એ જ, બરાબર? તો આવી જ રીતનું બધા જ વિદ્યુત ભારો માટે થઈને બનશે, એટલે જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર બની રહ્યું છે એ માત્ર અને માત્ર અધો દિશામાં જ -j દિશામાં જ હશે, બરાબર? તો -j વાળા તમારી પાસે બે ઓપ્શન છે 3 અને 4, એટલે એમાંથી હવે તમે અહીંયા કિંમત મૂકો છો તો તમને જવાબ જે છે એ આવી રહ્યો છે q/2π², અહીંથી એક 2 કટ થઈ જશે ને અહીંયા π/2 થશે ને એટલે π² થઈ જશે ε0, q/2π² ε0r²j માઇનસમાં. પછીનો પ્રશ્ન, આ એક બીજું અલ્ટરનેટ સોલ્યુશન પણ છે અહીંયા આગળ, જેમાં સૂત્ર થોડુંક લાંબુ છે, અગાઉ વાળો જે છે એ સૂત્ર ટૂંકું હતું એટલે એને પહેલા મેં રાખ્યું. આની અંદર તમારે આ સૂત્ર યાદ રાખવાનું થશે અને થીટા જે છે એમાં sin θ અહીંયા આવશે જેની આગળ માઇનસ છે
એ આઈ કેપ ઘટક થયો અને અહીંયા જે કેપમાં કોસ આવશે, કોસ થીટા -1, સાઇન થીટા આઈ કેપ અને કોસ થીટા -1 જે કેપ, સાઇન ની આગળ માઇનસ આવશે, પછી થીટા જે છે એ તમારે કિંમત મૂકી દેવાની, એના ઉપરથી પણ તમે જવાબ લાવી શકો છો. પહેલા વાળો જે પ્રશ્ન તો એ પહેલા વાળું જે સોલ્યુશન છે એ ખાસું એવું ઈઝી છે. પછીનો પ્રશ્ન, પાતળા અનંત લાંબા સીધા તાર પર, હવે કેવું આવ્યું વિતરણ, જે પહેલા પણ જોયું એમાં પણ કેવું હતું, રેખીય વિતરણ જ હતું. અહીંયા પણ રેખીય વિતરણ છે અને સીધો લાંબો તાર, એટલે ગૌસના નિયમના ઉપયોગો છે એમાંનો પહેલો ઉપયોગ છે ને એના ઉપરથી આ પ્રશ્ન બન્યો છે. તો પાતળા અનંત લાંબા સીધા તાર પર સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા 1/3 કુલમ પર મીટર છે, તો તારથી 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? ઓપ્શન્સ આપ્યા છે. જો આનું સૂત્ર તમને યાદ હોય તો તમે જવાબ લાવી શકો. સૂત્ર શું હોય એનું? જ્યારે પણ કોઈ વિદ્યુત ભારિત તાર છે જેમાં સમાન રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે, રેખીય પાતળો અનંત લંબાઈનો તાર, અને એનાથી કોઈ અંતરે, કોઈ આર અંતરે તમારે ઈ શોધવું છે, તો એનું સૂત્ર થાય 2k λ/r. બરાબર? આર ખાલી તમને આપી દે અને વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત જે અહીંયા આપેલી છે, બરાબર, રેખીય ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા, તો એ લેમ્ડા તમે લઈ લો અહીંયા આગળ, એટલે તમને ઈ છે એટલા અંતરે મળી જશે. અહીંયા બંને વસ્તુ આપેલી છે, કિંમત મૂકી દેશો એટલે તમને જવાબ ઈ માટે મળી જશે. બરાબર? તો જવાબ મળી રહ્યો છે તમને 0.33 × 10⁻11, જે છે ઓપ્શન નંબર 1 ની ઉપર. બરાબર? ક્લિયર? 2k λ/r, એમાં k ની કિંમત જે છે એ હું 1/4πε0 મૂકું એટલે આ બની જશે. આવું અલગ અલગ મૂકવાના બદલે k નું મૂલ્ય મૂકી દઈએ તો એ પણ વધારે ઈઝી થઈ જાય. પછીનો પ્રશ્ન, બે સમાંતર અનંત લાંબા સમાન રીતે વિદ્યુતભારિત તાર +λ અને -λ એકબીજાથી r અંતરે મૂકવામાં આવ્યા છે. બે તાર વચ્ચેના મધ્ય બિંદુ પર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા છે. જો બે તાર આપ્યા અને બંને તારની વચ્ચે ના મધ્ય બિંદુ પર એક તાર આપ્યો છે, બીજો તાર આપ્યો છે. એક પર ધન વિદ્યુતભાર ઘનતા છે, બીજા પર ઋણ વિદ્યુતભાર ઘનતા છે. બરાબર? રેખીય ઘનતા જે આપેલી છે. આવું ક્યારે હોય? જ્યારે આની ઉપર ધન વિદ્યુતભારો હોય ત્યારે ને પેલા પર ઋણ વિદ્યુતભારો હોય ત્યારે જ. હવે ધન વિદ્યુતભારો છે એટલે એના કારણે થઈને વિદ્યુત ક્ષેત્ર અહીંયા મધ્ય બિંદુ પર કઈ દિશામાં હશે? ધન થી દૂરની તરફ. બરાબર? એટલે જમણી તરફ હશે. માઇનસ છે એના કારણે કઈ દિશામાં હશે? એ પણ એની તરફ હશે. બરાબર? એટલે આ ઈ માઇનસ અને અહીંયા આગળ આ ઈ પ્લસ આવું આવ્યું. બરાબર? તો કુલ તમારે મધ્ય બિંદુ પર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો ઈ બરાબર E1 વત્તા E2 કરવાનું થાય. E1 બરાબર E1 વત્તા E2. E1 E2 માટે થઈને આગળના દાખલામાં આપણે જે જોયું એ 2k λ/r અને 2k λ/r. r એટલે કેટલું? બે પ્લેટ વચ્ચે જે અંતર આપેલું છે ને કેપિટલ R, એનાથી અડધું અડધું થશે મધ્ય બિંદુ પર, એટલે આ r ની જગ્યાએ આપણે લખી નાખીએ કેપિટલ R/2, કેપિટલ R/2. બરાબર? અને અહીંયા આગળ ફરી પાછું માઇનસ લખવાની ભૂલ નહીં કરવાની. બંને એક દિશામાં આવે છે એટલે એમનો આપણે સરવાળો કરીએ છીએ. બરાબર ને? અને પછી અહીંયા તમે કિંમત જે છે એ મૂકી દો એટલે 2 જે છે 2 ગણું થશે ને આ, એટલે 2k λ, આ 4k, 4k λ/r અને એના ગુણ્યા હજી પાછું 2 થઈ જશે. બરાબર? 2 વખત છે એટલે, અને k છે એની તમે કિંમત મૂકી દો હજી 1/4πε0. બરાબર? તો 4 છે એ કટ થઈ જાય. જો 4 λ અથવા તો અહીંયા થઈ જશે, હા ચલો, 4 λ/r into 1/4πε0 into 2. 4 કટ થઈ ગયા એટલે તમારી પાસે શું બચ્યું? 2 λ/πε0r. બરાબર? ક્યાં આપેલું છે ઓપ્શન?
2 લેમ્ડા પાઈ એપ્સિલોન 0 આર આ રહ્યું બરાબર. એટલે ઓપ્શન નંબર 2 ની ઉપર આનો જવાબ છે બરાબર. પછીનો પ્રશ્ન, આર ગ્રેટર ધેન કેપિટલ આર ના અંતરે ત્રિજ્યા આર ના વિદ્યુત ભારિત કરેલ ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે. તો જો કોઈ પણ અંતરે આપણે ગોળાની બહાર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ જો શોધવી હોય તો ઈ બરાબર ગોળા માટે થઈને તો ઈ બરાબર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર એમ આપણે લખીએ બરાબર. કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર, આર એટલે ગોળાના કેન્દ્રથી અંતર. હવે ક્યુ સમાન રીતે વિદ્યુત ભારિત થયેલો છે એટલે ક્યુ બરાબર શું થશે? ક્યુ બરાબર અથવા તો આપણે સિગ્મા પહેલા લખીએ તો સિગ્મા બરાબર ક્યુ બાય 4 પાઈ આર સ્ક્વેર બરાબર. આ શું કર્યું અહીંયા આગળ? ક્યુ બાય એ કર્યું એટલે ક્યુ બાય 4 પાઈ આર સ્ક્વેર. જો આ સિગ્મા છે એ શું થયું? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. સિગ્મા શું છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા કેટલી હોય? કુલ વિદ્યુત ભાર ભાગ્યા એનું કુલ ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા ગોળો છે, ગોળાનું ક્ષેત્રફળ કેટલું? એ જેટલું થશે. એ એટલે 4 પાઈ આર સ્ક્વેર થયું. અહીંયા આગળ જે આર લીધું એ ગોળાની ત્રિજ્યા જેટલું લીધું, કારણ કે ગોળાનું આપણે પૃષ્ઠફળ છે લેવું છે બરાબર. અહીંયા જે સ્મોલ આર લીધું એ શું? એ ગોળાથી જેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય એનું અંતર લીધું છે સ્મોલ આર, અને આ છે એ આર છે કેપિટલ આર બરાબર. તો આના ઉપરથી તમારી પાસે ક્યુ બનશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર બરાબર. તો ઈ બરાબર અહીંયા સબસ્ટિટ્યુટ આપણે કરી દઈએ તો ક્યુ ની જગ્યાએ થઈ જશે સિગ્મા ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર. હવે કે ની જગ્યાએ આપણે લખીએ સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 સ્મોલ આર સ્ક્વેર. 4 પાઈ કટ થઈ ગયા એટલે સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. સિગ્મા ઇન્ટુ કેપિટલ આર સ્ક્વેર ભાગ્યા એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. આ થઈ ગયો તમારો જવાબ બરાબર. એટલે આ આપણે ગોસનો નિયમ છે એ ગોસના નિયમ પરથી આપણે જે ત્રીજું સૂત્ર તારવીએ છીએ એના ઉપયોગો છે. એમાં ત્રીજી જે થિયરી છે ત્રીજાની અંદર આ સૂત્ર જે છે આવતું હતું અને એની અંદર જ આપણે આ પૃષ્ઠ ઘનતા જે છે એ જોયેલી હતી બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો નળાકાર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા 4 માઇક્રોકુલમ મીટર ઇન્વર્સ હોય તો અક્ષથી 3.6 સેન્ટીમીટર બિંદુ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જો નળાકાર તાર આપેલો છે બરાબર, એટલે એની પણ વિદ્યુતભાર ઘનતા આપેલી છે, એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા આપી દીધી અને અંતર આપ્યું છે એટલે કે આર આપ્યું છે. હવે તમે યાદ કરો તો કયું સૂત્ર લખ્યું હતું આની પહેલા જ એમસીક્યુ જે કર્યા આપણે બે, એની અંદર રેખીય વિદ્યુતભાર વિતરણ હોય એના કારણે કોઈ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની હોય તો શું સૂત્ર લખીએ છીએ આપણે? ઈ બરાબર 2k લેમ્ડા બાય આર બરાબર. શું સૂત્ર લખવાનું? ઈ બરાબર 2k લેમ્ડા બાય આર. કે ની જગ્યાએ તમે આવી રીતે પણ લખી શકો છો બરાબર. તો તમને જવાબ અત્યારના મળી રહ્યો છે 2 × 10⁶ ન્યૂટન પર કુલમ જેટલો બરાબર. થઈ ગયું ક્લિયર એકદમ. હવે આ પ્રકારના દાખલા હોય બધા તો આવડે. આ બધા શેના છે? ગોસના નિયમના ઉપયોગોને લગતા દાખલા છે. પછીનો પ્રશ્ન, સમાન રીતે વિદ્યુત ભારિત થયેલી પાતળી તક્તીની ત્રિજ્યા આર તથા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. તક્તીના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. તક્તીના કેન્દ્રની સાપેક્ષે અક્ષ પર આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. ઓપ્શન્સ તમને આપી દઉં. ઓપ્શન્સ અત્યારે 29.3%. કેટલા ઘટાડો વધારો એની અંદર શું થઈ રહ્યો છે એ આપણે જોવાનું છે બરાબર. તો અહીંયા આગળ સોલ્યુશન આપણે જોઈએ તો સૂત્ર તમારે લખવાનું થશે અક્ષ ઉપર. ઈ અક્ષ ઉપર જ્યારે તમે લેશો આવી રીતની સિચ્યુએશન, શું આપેલું છે? પાતળી તક્તી છે બરાબર,
અને તકતી પર વિદ્યુતભાર ઘનતા આપેલી છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, અને એ તકતીના અક્ષ ઉપર ક્યાંક આ તકતી આપેલી છે અને તકતીનું જે અક્ષ બની રહ્યું છે ત્યાં આગળ કોઈ બિંદુ પર તમારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યારે જનરલ સૂત્ર જે થશે એ તમારે આવી રીતે લખવાનું આવશે, સિગ્મા બાય 2 એપ્સિલોન 0 1 માઇનસ 1 અપોન અંડર રૂટ x સ્ક્વેર x બાય x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર, બરાબર. આ રીતે તમારે અહીંયા સૂત્ર જે છે એ સૂત્ર બનશે. તો હવે જ્યારે તમે એને અક્ષની ઉપર કોઈ r અંતરે લઈ રહ્યા છો એટલે કે x બરાબર r લેતા હો, તમને ઘટાડો પૂછેલો છે ને કે સમાન રીતે વિદ્યુત ભારિત થયેલી છે તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર આટલું આપેલું છે, બરાબર ને, એની કિંમત આપી દીધેલી છે. તો કેન્દ્રની સાપેક્ષે હવે r અંતરે શોધવાનું છે તમારે વિદ્યુત ક્ષેત્ર. તો r અંતરે કેટલું થશે? r અંતરે એટલે તમારે x ની કિંમત r મૂકવાની થાય. જો તમને આકૃતિ દોરીને બતાવું, આ તમારે તકતી છે અને આ તકતીની અક્ષ થઈ ગઈ. અહીંયા આગળ કોઈ કેન્દ્રથી x જેટલા અંતરે તમે e છે ને એ લઈ રહ્યા છો, બરાબર, અને કેન્દ્રની ઉપર એનું મૂલ્ય આપી દીધું છે. કેન્દ્ર પર શું થઈ જાય? x કેટલું થાય? 0 થાય, અને ત્યાં આગળ કિંમત આપી દીધેલી છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલી, બરાબર. તો અહીંયા તમારે આ થઈ જશે r નહીં પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 1 માઇનસ x ની જગ્યાએ r ભાગ્યા r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર એટલે કે 2r સ્ક્વેર રૂટ 2r સ્ક્વેર એટલે રૂટ 2r થઈ ગયું. તો 1 માઇનસ 1 બાય રૂટ 2 એપ્સિલોન 0 r કટ થઈ ગયું એટલે 1 માઇનસ 1 બાય રૂટ 2 આવું બન્યું. હવે x બરાબર 0 ક્યાં આગળ? કેન્દ્ર પર. એની કિંમત તો આપી જ દીધી છે સિગ્મા બાય 2 એપ્સિલોન 0, બરાબર. તમારે કેટલો ઘટાડો થાય છે એ જોવાનું છે એટલે તમે બેની બાદબાકી છે એ બાદબાકી લઈ લો. હું અત્યારે આને મિટાવી દઉં છું, આ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ફેરફાર તમારે શોધવાનો છે ને, જો અહીંયા ટકાવારીમાં આપેલું છે એટલે ટકાવારીમાં શું થઈ જશે? ડેલ્ટા E ભાગ્યા E, બરાબર. એટલે કે E માઇનસ E0 કેન્દ્ર પર, આ કોઈ r અંતરે, આ કોઈ અહીંયા આગળ 0 એટલે કે કેન્દ્ર પર અહીંયા લેવાનું છે, બરાબર. તો r અંતરે કેટલું આવે છે તમારી પાસે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 1 માઇનસ 1 બાય રૂટ 2 માઇનસ આ 0 પર કેટલું છે? સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છેદમાં સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બંનેમાંથી સિગ્મા બાય 2 એપ્સિલોન 0 કોમન નીકળશે, છેદમાં પણ સિગ્મા બાય 2 એપ્સિલોન 0 છે. તો અહીંયા આગળ 1 માઇનસ 1 બાય 2 1 બાય રૂટ 2 અને અહીંયા પણ વધ્યું હશે 1 બાય એટલે 1 વધ્યું હશે, કોમન નીકળી ગયું એટલે. તો અહીંયા 1 માઇનસ 1 તો કટ થઈ ગયું અને માઇનસ 1 બાય રૂટ 2 એટલે જ્યારે તમે આને ટકાવારીમાં ફેરવશો ત્યારે તમારે આ અત્યારના આવશે 0.707 જેવું થશે, બરાબર. માઇનસમાં, માઇનસ એટલે શું સૂચવે છે? ઘટાડો થઈ રહ્યો છે, બરાબર. તો ઘટે છે વાળું ઓપ્શન, બધા ઘટાડો જ આપેલા છે અને આને જ્યારે ટકાવારીમાં ફેરવશો ત્યારે ગુણ્યા 100 કરશો એટલે શું થઈ જશે? 70.7% ઘટે છે એ જવાબ મળશે, બરાબર. તો તમારે આ જે સૂત્ર છે અક્ષ પરનું એ સૂત્ર તમારે યાદ રાખવું પડે. ક્યારે? કોઈ એક તકતી આપેલી છે, એની ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થયેલું છે અને એની અક્ષ ઉપર કોઈ બિંદુ પર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો, બરાબર. તો અહીંયા ઓપ્શન તમે આ સોલ્યુશન છે લખી લેજો અને ઓપ્શન આપણને આપી રહ્યો છે 1 નંબરની કી પર. પછીનો પ્રશ્ન, હવે આ વિદ્યુત રેખાઓ જે છે એ રેખાઓ માટે થઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એનું નિરૂપણ એના માટેનું છે. સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર સમાન મૂલ્ય q ના ધન વિદ્યુતભાર મૂકવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર રેખા માટેનું સાચું નિરૂપણ પસંદ કરો. તો અહીંયા તમને જો ABCD આપેલા છે, બરાબર. અહીંયા આ સમભુજ ત્રિકોણ આપેલું છે સમાન અંતર.
તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતા છે એ યાદ કરીએ તો એની અંદર કીધું હતું કે એ ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળતી બતાવવાની હોય અને ઋણ વિદ્યુતભારની અંદર દાખલ થતી હોય એવી બતાવવાની હોય. બીજું, એ ક્યારેય એકબીજાને છેદે નહીં અને એ ક્યારેય બંધ ગાળા રચતી હોતી નથી. તો જુઓ અહીંયા આગળ તો બંધ ગાળા રચ્યા એટલે આ ખોટું થઈ ગયું. અહીંયા આગળ તમે જુઓ છો તો આ કોઈ પણ વિદ્યુતભાર હોય તો અહીંયાથી અહીંયા પણ દાખલ થાય છે, અહીંથી અહીં પણ દાખલ થાય છે, બધાની અંદર દાખલ થાય એવું બતાવ્યું છે. બીજું અહીંયા બંધ ગાળો રચ્યો છે એટલે આ ઓપ્શન પણ ખોટું થઈ ગયું. આ જો બધા અહીંયા આગળ સમાન મૂલ્યના ધન વિદ્યુતભાર આપેલા છે તો ધન વિદ્યુતભાર જો હોય અહીંયા ને અહીંયા તો ક્યારેય પણ એની અંદર દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી ના શકીએ. આ ઓપ્શન છે એ બધી રીતે સાચું લાગી રહ્યું છે. ધન વિદ્યુતભાર છે એમાંથી બહાર પણ નીકળી રહ્યું છે, એકબીજાની સાથે છેદતી પણ નથી, બંધ ગાળા પણ રચતી નથી, અને બીજું કે અહીંયા જે સમાન મૂલ્યના છે એટલે જેટલી રેખાઓ બતાવેલી છે એ લગભગ બધે યુનિફોર્મલી બતાવેલી છે. બરાબર, તો ઓપ્શન નંબર સી છે એ સાચો જવાબ છે. બરાબર. પછીનો પ્રશ્ન, વાય દિશામાંના 1 ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં 1 મીટર બાજુવાળા ચોરસને વિદ્યુત ક્ષેત્રની અંદર XY સમતલમાં મૂકવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ABCD અહીંયા આપેલા છે 1 2 3 4. જો ફ્લક્સ તમારે શોધવાનું હોય તો ફ્લક્સ માટેનું સૂત્ર શું થાય? ફ્લક્સ phi બરાબર EA cos થીટા, બરાબર, અથવા EA cos થીટા. જો તમે એને સદિશ સ્વરૂપે લો તો E.A તો એ વખતે તમારે E અને A ની દિશા જોવી પડે. અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આપેલું છે? Y દિશામાં. એટલે જે પણ મૂલ્ય હોય એ લખી અને તમે J કેપ કરશો. ડોટ અહીંયા કઈ ગુણાકાર થઈ જશે E અને A નો. ડોટ પછી શું થઈ જશે? 1 મીટર બાજુવાળા ચોરસને વિદ્યુત ક્ષેત્રની અંદર XY સમતલમાં મૂકવામાં આવ્યું છે. જો અહીંયા હું તમને XY અને Z સમતલ છે, અક્ષ છે, એ દોરીને સમજાવું છું. X, Y અને Z. Y દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર, આ દિશામાં E આપેલું છે. જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ ક્યાં રાખેલું છે? XY સમતલમાં, ચોરસ અહીંયા રાખ્યું. હવે એ હંમેશા કઈ તરફ હોય? ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? એ હંમેશા પૃષ્ઠને લંબ દિશામાં હોય. જે પણ પૃષ્ઠ છે ને એમાં લંબ અને બહાર નીકળતી દિશાની અંદર હોય. તો અત્યારે તમારે એ છે ને એની દિશા આવી રીતના આવશે, આ બોર્ડને લંબ બહાર નીકળતી હોય એવી. એટલે એ કઈ દિશા થઈ ગઈ? Z દિશા થઈ, બરાબર. તો અહીંયા તમારે આવશે K કેપ. જ્યારે પણ બે લંબ સદિશો હોય અને એનો અદિશ ગુણાકાર હોય તો જવાબ શું આવશે? એ હંમેશા શૂન્ય આવે. એટલે એના ઉપરથી તમને જવાબ મળશે શૂન્ય. બાકી તમારે શું કરવાનું થાય? આ જે કિંમતો આપેલી છે એ બેનો ગુણાકાર તમે અહીંયા કરો. આ 1 આપેલું છે અને 1 મીટર બાય 1 મીટર એટલે 1 into 1 કરશો તો એ પણ 1 આવત, બરાબર. જો અહીંયા બંને તમને એવી રીતના આપ્યા હોત કે જે સમતલ છે ને આ ચોરસ અહીંયા ના આપવાને બદલે અહીંયા આપ્યું હોત તો એ વખતે તમારે ઉર્ધ્વ દિશામાં A બને તો J કેપ ડોટ J કેપ એટલે 1 થઈ જાય તો તમારે જવાબ 1 છે એ આવત. પણ અત્યારના એવું બનતું નથી. બંને સદિશો એકબીજાને લંબ છે એટલે જવાબ આવી રહ્યો છે શૂન્ય, બરાબર. J ડોટ K કરવાનો થાય છે એટલે જવાબ થયો શૂન્ય. તો આ સાથે જ આપણે આ ચેપ્ટર છે એના બધા MCQ લગભગ આપણે કવર કરી લીધા છે અને હજી બીજા આપણે લેક્ચર્સ બનાવીશું કે જેની અંદર હજી વધારે એડવાન્સ લેવલના MCQs છે તમે સોલ્વ કરી લઈ શકો.